ભાવનગરનો પ્રથમ ફ્લાયઓવર બ્રિજ આખરે સમય મર્યાદાના અનેક વિઘ્નો બાદ બીજી સાઈડ શરૂ કરાયો। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી લોકોની સુવિધા માટે ₹119 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે। જે બ્રિજને બનાવવા માટે 2 વર્ષની સમય મર્યાદા હતી, જો કે આ બ્રિજ બનાવવામાં 5 વર્ષ જેટલા વર્ષનો સમય લાગ્યો છે। પરંતુ બોરતળાવ રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામનો પ્રશ્ન હલ કરવા મનપા દ્વારા રાજ્ય સરકારમાંથી શહેરી વિકાસની ગ્રાન્ટ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું છે। આશરે 1.5 કિલોમીટરના બ્રિજને ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર નાની ચોકડીથી શહેર તરફ આવતા રોડ પર દેસાઈનગરથી શરૂ કરીને શાસ્ત્રીનગર અને જ્વેલર સર્કલ બંને તરફ અવરજવર માટે બનાવવામાં આવ્યો છે। શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યા બાદ આજે બીજા તબક્કાનું લોકાર્પણ કરાયું છે। જો કે આ બ્રિજનું જ્વેલર સર્કલ તરફનું કામ હજુ પણ અધૂરું હોવાથી તે રસ્તો જેમનો તેમ રહેવા દેવામાં આવ્યો છે, જ્યારે દેસાઈનગરથી શાસ્ત્રીનગર તરફ જવા બંને રોડનું લોકાર્પણ કરી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ બ્રિજ બનતા બોરતળાવ રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। આજે બીજા તબક્કાના બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુ રાબડિયા સહિતના રાજકીય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ભાવનગરનો ગૌરવપથ, ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી। ફ્લાયઓવર હોય, ફોટેક હોય, સિક્સટેક હોય, એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી, એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે। એક ફેઝે પહેલાં શુભારંભ કર્યો હતો માનનીય મેયર શ્રી ભરતભાઈ, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ, કમિશનર શ્રી મીણા, ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે, પબ્લિકને તકલીફ ન પડે, ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે। હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે જ્વેસ બાજુનો રસ્તો એ બાકી છે। મેં અગાઉ પણ કહ્યું હતું, ટેકનિકલ કારણો હોય છે, કોરોનાના કારણો હતા, એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે, પુલની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે। એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છોજ નથી। આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે। અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય, પદાધિકારી હોય, કમિશનરશ્રી હોય, રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી, પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે। મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે। દેસાઈનગરથી આરટીઓ સુધી 1.3 કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 1.5 કિલોમીટર 119 કરોડથી પણ વધારાના ખર્ચે આ ફોટેક રોડ બન્યો છે। આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી 68 રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે। 39 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી, ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે, એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ। હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા કારણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા। લગભગ 160 કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। બોરતળાવ હોય તો સૌની યોજનામાં પણ આપણે 150 કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ। લગભગ 350 કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકો, અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે। આજે મેયરશ્રીના નેતૃત્વમાં 700 કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે।
હજી પણ 500 કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માનની ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે. ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાવનગરવાસીઓને અને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવરજવર કરતા સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસ.